હા લગ્ન થાહે, પછી એની ત્યાં છોકરા થાહે, પછી કૃષ્ણ ભક્તિમાં મગ્ન થાશે અને પછી માટીમાં ખૂંદી નાખશે. આ તમારા શરીરે નરવાઈ. હવે આનાથી સુખ તો કેવું હોય? હવે શું ખાઈ તમારા દહે આંગરા ઘીમાં છે. ફૂલ લઈને વારી જયાયો પછી ભૂલી પડી વચન વિના તારે કોટે હરજી. માથામાં ટોલા પડ્યા છે, બાપ દીકરી બે ગોતે છે. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે ને, તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 9:10નો. દિયાબતી પૂજા થઈ ગયા છે, પેટ પૂજા થઈ ગઈ છે, ધારાબેન સ્કૂલે ગયા છે ને અમે જો ત્રિમૂર્તિ અત્યારમાં બેસી ગયા હતા ગુજરાતી સિરિયલ જોવા. અમારા મોઢા જોઈને હામ હામે બેઠા હતા અને સાહેબને હું ઘૂરી હુઈ જઈ ને એટલે કરી ટીવી ચાલુ અને એમાંય સીધી જ છે ને ગુજરાતી ચેનલ આવી ને મસ્ત એવી સિરિયલ હતી. સિરિયલ જોઈને તો મન ને દિલ બેય ખુશ થઈ ગયા. કા સાહેબ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મજા આવી ગઈ ને? કેમ બાકી સિરિયલો એવી જોવાય? હા, દેકારા ધબધબાટી વાળી ન જોવાય કે કંઈક શીખવા મળે, જાણવા મળે. બરાબર ને? હે, પ્રજાપતિનું આવ્યું તો કેવી આમ હરખાઈ ગઈ. હા, તો હરખાય જ જાય ને. કેમ પણ હતી? એ તો પિક્ચર એવું છે. ગોરો કુંભાર. ભગત ગોરો કુંભાર. હો, ભગત. માનથી બોલવાનું. ભગત ગોરો કુંભાર. એના પિક્ચર એમ હોય, એની આ સિરિયલ હવે આજ તમે જોઈને એટલે કાલે હવે તમે આ ટાઈમે ટીવી ચાલુ કરીને બેસો કે હાલો હવે કાલ જ્યાં મૂક્યો હતો ને એપિસોડ ત્યાંથી આપણે પાછી શરૂઆત કરીએ. બરાબર ને બા? તો તમારે છે કોઈ ઇતિહાસ એવો? છે ને, મારા સાસરા અમારે તો પક્ષમાં ઘણા હે એવા ને, ઇતિહાસ મારા થઈ સાસરા પક્ષમાં હે ને હંધાય હા. એ ઓલા 7000માં 5-6 પેઢીથી ઈ જાય હા. જાય. પછી વા તાલાળા સબરીબાઈ. સબડીબાઈ. તો અમારે ઘણાય સંત મહંત થઈ ગયા. હો, તમે ક્યાં છે? તમારે પછી ક્યાં નામ છે? ઓલો પગેથી ઓલો સેવલિયા હું ક્યાં? કચરી નાખે. આ ઈ જ ભગત ગોરા કુંભાર. ભગત ગોરો કુંભાર. એટલે જ કહીએ કે જો જાણો તો ખબર પડે કે હું ઇતિહાસ છે ને હું છે એની કહાની. આ સિરિયલમાં આવે? હા, આમાં આવશે. વાહ ભાઈ હો? વાહ, સરસ. એ આગળ આવશે. હજી તો આ ભગત ગોરા કુંભાર નાના છે, મોટા 5 વર્ષના. થાહે. હા, લગ્ન થાહે, પછી એની ત્યાં છોકરા થાહે, પછી કૃષ્ણ ભક્તિમાં મગ્ન થાશે અને પછી માટીમાં ખૂંદી નાખશે. બરાબર? એટલે હજી વાર છે. હે ને? કેવું મોટું થઈ ગયું બા, જો તો ખરી. તે તમાર બાવારી કોની ત્યાં મોટા થયા પૂછોજી. મેં કુંભારને જ મોટું થયું. તો પછી કુંભાર જેવું માયાળું ને દયાળું કોઈ ન હોય. ખબર તમને? નમસ્તે. એ નમસ્તે કહેવા જ પડે. સાચું કે ખોટું બા? મને તો 6 વાગ્યાથી ત્યાંથી મૂકીને લઈ આવી ગયા બિચારા મારા બા ને મારા બાપુ બે ક્યાં? જીવાન દેવા ખાતર નતું પડ્યું અમારા ઘરમાં. ખાતા પૈયું. હતું એ વયું ગયું. નાદાથી દુખ્યા સૌ. તો હવે તો સુખ છે બા, આ દુઃખ નો કહેવાય. બે વહુ, એની ઘરે છોકરા, દીકરીઓ હારે વહી ગઈ, એની દીકરીઓ વહી ગઈ ને એની ન્યાય છોકરા. 3 પેઢી તો જોઈ ને અહીંયા આવો તો અહીંયા તૈયાર થાળી મળે, વાં જાવ તો ત્યાં તૈયાર થાળી મળે. આ તમારા શરીરે નરવાઈ. હવે આનાથી સુખ તો કેવું હોય? હવે શું ખાઈ તમારા દહે આંગરા ઘીમાં છે. પણ જો તમને રેતા આવડે તો કાશીમાં ગાડી પણ તોય હક થાય તમને. હા, મારું કહેવાનું એમ છે, બીજું કઈ વાંધો નથી. બાને ટાટિયાને પોરો ન હોય. તેડી હસમુખ કુમાર ને આવ્યા ને, હા. તેડી રાતના 10 વાગે 11 વાગ્યા લગી એને લપ કરી કે મારે ઘેર જાવું. પછી અમે કંટાળી કીધું જાવ તો કુદરત ને કરવું ને તે વરસાદ જોરદાર આવ્યો તો બેસી ગયા. હા, ડેલીએ પૂગ્યા ને વરસાદ આડે વગડે ચાલુ થયો ને પછી બેસી ગયા. કે હાલો ઘોયરું આવી હુઈ જાવ. ઘરે વાહ હું છે ની ખબર નથી પડતી. હવે તો અમે છે ને કંટાળી ગયા. એ જ વાંધો આવે, બીજો કોઈ વાંધો નથી. કોઈ ક્યાંય જોતું હોય તો જોવડાવું એ ઘરમાં શું છે. હા, કે અમારે બા હળી કાઢીને વહી જાય. બપોરે જમી લે નવરા થઈએ ને ઘણી વખત તમારા કમેન્ટ આવતા હોય કે બા કેમ નથી દેખાતા, કેમ છે? બા આવ્યા હોય, અહીં જઈમાં હોય, 2 કલાક આરામે કરે. હા, 4 સાડા 4 કાંટો પૂગો ને એટલે હાલો હું ઘરે જાઉં. એટલે બાનું શું હોય ખબર છે?
હું જરાક તુલસીને પાણી રેડી આવું, જોઈ આવું. વરસાદ પાણીનું કંઈ પહેલું નથી ને અત્યારે તો વરસાદનું બાનું હોય, નહીંતર આડા દિવસે છે ને એમ કે મારે તુલસીજી હાવ હુકાઈ જાય, પાણી પાઈ આવું, જોઈ આવું, ઘેરે દીવાબત્તી કરી આવું, એટલે આપણે નાદ ન પડાય. એવા તો બાના હોય એટલે મારે કેવું પડે, જો રહેતા આવડે ને તો અત્યારે સુખે સુખ જ છે, પણ હવે એને નથી રહેવું તો શું કરવું અમારે? હવે બાંધીને તો રખાય નહીં, એવું પણ આ પગ હાલે છે ને એટલે જ એને હળિયું કાઢવી છે. સારું, ભગવાનની દયા હે. હા એ હાલે ચાલે ને, ભાગે ને અહીંથી હા, હાલી જાય ઈ ને જ હાલીને નરવાઈ આવે. છે એની. હા એટલે જ આ હાડવું પડે નકા કે બે અઠવાડિયું મને અહીં ભૂલાઈ જાય. તો પગ ફેલ થઈ જાય કે હા પગ બંધાઈ જાય હા. તો તમે દોડો ને હાલો ને ઈ જ બરાબર છે બા. પછી અમારે પાછું ત્યાં બંધાઈને રહેવું ને, પછી તમારે ચા કરીને દેવા આવું, રસોઈ ઈ તો બધું એમ પૂગી જાય બા. કાશે વરસાદ છે, સાંભળું તો સાંભળું નકર નોય સાંભળું. આ બસ જો એવું બધું છે. તમે નકર રસોડા હોય હું પાછી તમને કે રાધે કૃષ્ણ રાધે શ્યામ. હા રાધે શ્યામ મારે રાધે કૃષ્ણ કયો. કાંઈ વાંધો નહીં, બોલો ને ઈ બાને બે ભગવાનના નામ બસ. તો જો હાલો દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે. આ તો થોડીક વાર સવારમાં હસી મજાક ને ગમત કરીએ એટલે દિવસે હારામ હારો જાય, થોડીક વાર માઇન્ડ ફ્રેશ થઈ જાય, મજા આવે તમને ને અમને બધાને. એટલે થોડીક વાર હસી મજાક કરી લઈએ, નહીંતર છે ને કંઈ ભેગું લઈ જવું નથી, બધું આવીને રહેવાનું છે. શું કહેવાય સાહેબ? બસ આ જ બધું ભેગું આવશે, હસી મજાક અને ખુશીથી રહેવું નહીં. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં, અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે બસ આવા સરસ સરસ વિડીયો તમારી હારે શેર કરતા રહેશું. તો હાલો આપણે વાતું કરશું, અને આમનામ આમાં વિડીયોમાં વ્યસ્ત રહેવું તો આમાં દીકરાને તો કંઈ કામ નથી, મારાજી કામની બગડાટી પડી છે. તો ઘરના કામ લઈ લઈએ ને પછી મળીએ. તો મળ્યા થોડીક વાર રહીને. ભજન વિના તારે કોઠે હરજી, તારે કોઠે હરજી, ભજન વિના તારે કોઠે હર. એ હૃદયવસ્તમાં ભક્તિ જસુજી, હૃદયવસ્તમાં ભક્તિ જસુજી, વાર કરો શિરજી, ભજન વિના તારે કોઠે હરજી, તારે કોઠે હરજી, ભજન વિના તારે કોઠે હરજી. કોલ લઈને વારી જયાયો, કોલ લઈને વારી જયાયો, પછી ભૂલી પડી, ભજન વિના તારે કોઠે હરજી, તારે કોઠે હરજી, ભજન વિના તારે કોઠે હરજી. વાહ રે વાહ. સુરદાસ ભગવંત વૈના, સુરદાસ ભગવંત વૈના, જલમતી વારે પડી, જલમતી વારે પડી, ભજન વૈના તારે કોઠે હરજી. વાહ રે વાહ. અમાર ભાઈ અત્યારમાં મસ્ત એવું છે ને ગીત છે, ભજન છે. ભજન કે આ ભગવાન પાસે આપણે માગીએ આઠ પડી આ દેવાબત્તી કરી. કેવું લાગ્યું તમને અમારું બાનું આ મસ્ત એવું ભજન? એ કહેજો મને કમેન્ટમાં. મેં તો આજ બાને મોઢે પહેલી વાર સાંભળ્યું. ના ના ગીત તો મને ઘણા એકાદી આવડે. બે કડી જાય, પણ હવે શ્વાસ ચડે એટલે ન બોલાય એટલું. સાંભળ્યું સાહેબ? કેમ અમારો આવો સત્સંગ હોય હારું વીનો, પછી અમારા બાંધણા ક્યાંથી થાય? હાથ તમે બાંધવાની કોશિશ કરું તો હારું. હાલો અમે હવે સાહેબ આવ્યા છે દુકાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સત્સંગ કર્યા રાખો ને આહો બાંધ્યા રાખો. બાધે અમારા દુશ્મનો હું કામ? ભગવાન નામ લે ને ત્યાં બાંધીએ નહીં. ભગવાન નામ ન લેવાતું હોય ને ત્યાં હાલે હજી. બરાબર. ભગવાન તો આવે જ બે પાસે, આમાં જ છે. બા પાસેથી મારી પાસે કોન્ટેક્ટ તો થાય જ ને, એટલે નહીં બાંધીએ. હારું હાલો. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો, અને મેં મલાઈ ઝેરી માખણ ઉતારી અને આ બાજુ ઘી ગરમ કરવા મૂક્યું છે, અને આ બાજુ મેં બપોરની રસોઈ માંડી છે જેમાં મેં ચોરી બટેટા બાફા મૂક્યા છે. તો હાલો આ બફાઈને ત્યાં સુધીમાં હું બાકીની બીજી રસોઈની તૈયારી કરી લઉં ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે, ઘી ગરમ થઈ ગયું છે, અમારા તારાબેન સ્કૂલેથી આવી ગયા અને કપડાં બદલાવીને સીધા જ બેસી ગયા છે કેરમ રમવા. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આ પાવડર ડબ્બો કા લીધો? આ પાવડર નાખવાનો આમાં
તને મેં આપ્યો તો ખરી પાવડર એ પાવડર જામી ગયો. ઓહો એટલે આ નહીં જામે આગળી ધારા છે ને પાવડર થઈ જાય હો જો અત્યારે તો આમ માર્યા કોઈ જ પણ બેન કેરમ જૂનું થઈ ગયું ભાઈના કેટલા વર્ષ થયા આ 15-16 વર્ષ થયા કેરમ છે તો હવે કેરમ ખરાબ થઈ જાય ને પાવડર તું ગમે એટલો નાખી પણ હવે નાખું ને તો બધું રસી ગયું. જો આયા દેખાય તને સાઈડમાં બધાયમાં. હે તો રમો હો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 2:15 વાગ્યાનો અને સાહેબ આજ બહુ જ વહેલા આવી ગયા દુકાનેથી અને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે આજ બપોરામાં તો છે ને કંઈ વધારે બનાવ્યું નથી ચોરા બટેટાનું શાક છે ગુંદાનો સંભારો રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારું બપોરનું મેનુ તો આવી જાઓ હાલો તમે બધાય બપોરા કરવા તો બપોરા કરી લઈએ ને પછી મળીએ હાલો ફ્રેન્ડ જો મારા માથામાં ટોલા પડ્યા છે બાપ દીકરી બે ગોતે છે જો આ જો સાચું કયો કે ખોટું કયો શું છે તારે આ ટકી કરી નાખવાના છે મને લઈ સમો. સફેદ વાળ દેખાણો બોલો છે સફેદ વાળ ઉંમર થાય તો બધું થાય ક્યાં કાઢીને બતાવો કાંઈ નથી ખોટું બોલે ચમકતો. ના જોયું તો જો. આમ જો. આમ હોય. હા લાઈટ હોય તો આમ ચમકે ને હે તો એમ લાગે કે વિવોટ બોલી કરું. તો હાલો વ્હાઈટ વાળ નો મળ્યો ટોલાય નો મળ્યા અને ટાઈમ થઈ ગયો છે 4:15 વાગ્યાનો સાહેબ જાય છે દુકાને ને આ બાજુ અડધી કલાકથી આ ધીમો ધીમો વરસાદ આવે છે ફર્યું જેવું કોરું થાય ને ત્યાં ફરી પાછો રેડો આવી જાય ને હાવ બધે એવી વાસ મારે છે ને કે ક્યાંય રહેવાતું નથી હવે આનો તો હું રસ્તો કરવો તમારી પાસે કઈ આનો રસ્તો હોય તો મને કહેજો કમેન્ટમાં ઘરમાં નથી વાંધો આવતો બહાર જાય ને તો હવે આ પાણીને હિસાબે કે દિવાળીમાં ભેજ હોય એને હિસાબે કંઈ ખબર નહીં મેં આંબીલો ખાધો શું કરો તોડ નાખ્યું ને તો મારું ને ખાવ ટીટું નથી. તો ઈ ફિટ થઈ જાય ને. યા એમ જ બન્યું હોય. સારું થયું તે મને કીધું મને નહોતી ખબર હો સાહેબ વરસાદ આવે પલ્લી જાઓ ગારાને તો નથી પણ પલ્લી જશો કધારે હા નવું નાવા નથી દેતા જેને નથી નાવું એ પલ્લલવા જાય જય શ્રી કૃષ્ણ આ પપ્પા ના જવા દો ના. બાર પૂછી લઈ બા આ પડે હો. હમ કાલનું ઓલું વાઈટું જેવું દેખું તો એ તો જો કેવું થઈ ગયું સોના. એ છે ને ઝેરી મશરૂમ કહેવાય લાકડામાં થાય એ ઝેરી હોય મશરૂમ હોય છત્રી જેવું શું હોય હાલો અમારી ધારાબેનને લાગી છે ભૂખ અને ચોમાસામાં આમે છે ને ભૂખ વધારે લાગે નહીં ધારા તો હવે નાનકડી ભૂખ માટે હળવો હળવો નાસ્તો એટલે કે ખાખરા હાલો બધાય ખાખરા ખાવા ભાવે તને હાલો પછી હોમવર્ક કરાવવું હો ના વરસાદમાં આવું હે. પેલા હોમવર્ક કરી લ્યો પછી પેલા વરસાદમાં આવું. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો ને દુકાનેથી આવી ગયો છો ને દુકાનેથી આવીને અંજુને કીધું હાલે એટલી બધી પહોંચવું ને એટલા બધા કવાડું એમાં એકાદામાં બે ત્રણમાં પૈસા હશે તો અંજુ એટલી હરખાણી હરખાણીને તો એ જેટલી હરખાણી હતી એ પ્રમાણે તો પૈસા નીકળ્યા હો એવું એકોય ખબર ખાલી નથી નીકળ્યું પોઈચું ભેગા પૈસા નીકળ્યા કેટલા નીકળ્યા ખબર છે 156 રૂપિયા આપણા માટે તો આ બહુ મોટા કહેવાય કેમ કે અત્યારે 100 રૂપિયા કમાવા ને એ બહુ અઘરા છે એક રૂપિયાની કિંમત છે એટલે મારા માટે તો આ છે ને ગિફ્ટ જ કહેવાય એટલે હરખાણીથી તો એનું ઇનામ તો મળ્યું એકાદું કવાર ખાલી નીકળવું હોત ને તો સાહેબનો વારો ચડી જાય હંધાઈ કમર ખાલી હતા નહીં હા એ છેલ્લા કવરમાંથી નીકળ્યા પૈસા હાલે આ ધારાના આ દીધા ધારાને ગલામ નાખ દેજો પાછા એમાં શું છે કે હું અહીંયા દુકાને પહોંચું લઈ આવતા ઘેરે લઈ આવતા ભૂલી જાઉં ડાયરેક્ટ એ હંધુ દુકાને આવતા હોય લાઈટ ને? બિલ હંધુ અલગ અલગ કર્યું હા આજ વેરાની બપોર- પહોંચવું ને તો આજ બપોર પછી એમાં જ ટાઈમ કાઢ્યો લાગે કેમ કે બપોર પછીનો 4 વાગ્યાનો વરસાદ ટહટહ ચાલુ જ છે એટલે કંઈ હોય તો નહીં બજારમાં એટલે સારું એ બાને દુકાનની સાફ સફાઈ થઈ ગઈ ને અને આ ખાના ચોખ્ખા થઈ ગયા કે એટલી પહોંચવા અહીં આવી હવે તારા બેન નાચવીને તમારા મૂકી દઉં સિક્કા પણ એટલા બધા ભેગા થઈ ગયા હો ત્યાં હા
તો વરાપ નીકળશે ને એટલે મા દીકરી બે આવશું ઠેલી લઈને, એટલે ઠેલી ભરી દેજો હો. એમ નહીં થેલી નો ભરાય હો. હમલા કરતો દુકાનમાં હમલા કરતા. તો સારું હાલો, અમારા સાહેબનું કામ તો એવું હોય, વસ્તુ આવે કંઈ પણ આવે, આંગળીઓ આવે કે વીમાની પોઈચું આવે કે બિલ આવે, કંઈ પણ આવે, એ જો ખોલીને જોવાઈ ગયું તો જોવાઈ ગયું, નહીંતર પેકે પેક કવર મૂકી દે તો મૂકી દે, પછી ભૂલાઈ જાય. આજ આમાંથી બધાયમાંથી આ કવર નીકળાશે ને એક કવરમાં ભૂલથી પૈસા રહી ગયા, બાકી તો બધાયમાંથી કાઢી જ લીધા છે. કેમ કે દર વખતે 156 રૂપિયા પાછા આવે, એ મને ખબર છે. વીમાના તમારા પૈસા ભરીએ ને તો એટલા પૈસા પાછા આવે, બરાબર ને? તો સારું હાલો, તો એ ત્યારે ને ત્યારે કાઢી લીધા હોય ને એકાદામાં રહી ગયા, એ અમારા ભાગના હશે ને એમને મળી ગયા. તો સારું હાલો, અમારા સાહેબનું કંઈક આવું કામકાજ છે, તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો કંઈક આવો હતો મારો આજનો વિડીયો, નવો હતો મારો આજનો દિવસ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.